3 દિવસ પછી અમે પાછા આવી ગયા છે જોબ ઉપર. જમવા બેસી ગયા છે. આઈન તો કામ બહુ હતું. 3 દિવસ ફર્યા હતા. કેમ કે લોડ હતો. પેલી પથારી નાખેલી છે. પાછળ જઈને હુઈ ગયો પથારી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. બર્થડે પતી ગઈ. હવે આપણે કોમ ધંધે લાગી જવાનું પાછા. 3 દિવસથી તો ગયા નહીં એટલે જવાનું ગમશે નહીં. 3 દિવસથી ઘરે ને ઘરે રજા. રક્ષાબંધન આવી ગયા, રવિવાર આવી ગયો ને બર્થડે આવી ગઈ. આજે મંગળવારે જઈશું અમે. આવી ગયો અમારા નીલકંઠ બાઇક લઈને અમારા રૂટ ઉપર જવા માટે. દરરોજનો રૂટ એક સેટ છે એટલે દરરોજ રૂટ ઉપર જવાનું. બાઇક કાઢશે આપણે. કાઢો નીલકંઠ ભાઈ, હાડો. આજે 3 દિવસ પછી બાઇક ચલાવવાનું તો ગમશે નહીં. બાઇક ચલાવીને જઈએ અમે હવે. આપણું ઘર છે આ. હવે નીકળીએ અમે આગળ. ત્રણ દિવસ પછી અમે પાછા આવી ગયા છે જોબ ઉપર. જમવા બેસી ગયા છે. આઈન તો કામ બહુ હતું. 3 દિવસ ફર્યા હતા. કેમ કે લોડ હતો. અમારા દિલીપભાઈ કશું કરતા નહીં આગળ રહી નહીં, એટલે બધું કામ મારે કરવું પડે છે. જમવા બેઠા છે. જમવામાં શાક લાયા છે બટાકાનું. એક પેલી પથારી નાખેલી છે. પાછળ જઈને હુઈ ગયો પથારી. આ સંદીપભાઈ આપણે શું લાવ્યા? ઓહો, બટાકા પુઆન સુખડી. અને આપણે તો ટિફિન આજે આવ્યો નતો એટલે વડાપાવ મંગાવી લીધા છે. ભાવનગરની સુખડી છે. પ્રસાદ આવે એમ ને આજે તો. માં ખોડિયારનો પ્રસાદ આવે છે આજે તો. અને આપણે તો વડાપાવ ખાવાના. ઘરે બનાવ્યું નહીં કે આજે વડાપાવ ખાઈને હવે દુકાન વાઇન્ડ અપ કરવાનો ટાઈમ થઈ ગયો છે. કોઈ છે ને, બધા ગધારે વાગી ગયા છે 7 વાગવા આવ્યા. 6:45 થયા છે. હવે ઘરે જવા નીકળીશું. બધા તો ગતા રહ્યા છે. હવે આપણે એકલા જ છે. વાઇન્ડ અપ કરીને નીકળીશું. કામ હતું આજે તો બહુ બધું. 3 દિવસથી ઘરે. આજે કામ કરવું પડે. કોઈ વાત નહીં. કામ પતાવીને હવે નીકળે બંધ કરીને દુકાન.